জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર। ફરી પાછા રામકૃષ્ણ દેવના શ્રી મુખેથી વહેતી ભાગીરથના પ્રવાહની અંદર આપણે આચમન કરવા જઈ રહ્યા છે। જેથી પહેલાં યશસ્વી પ્રયત્નથી રામકૃષ્ણ કથામૃતની વાતોથી બધા પરિચિત થઈ રહ્યા છે। વાત ચાલતી હતી ઈશ્વરના આકાર અને નિરાકાર સ્વરૂપની। ઠાકુરે વાતને આગળ વધારતા કહે છે કે નિરાકાર જ ક્યારેક આકાર ધારણ કરે છે। એક દ્રષ્ટાંત આપે છે કે જે સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે। આવું જે અઘરા સવાલો કરે છે આકારને નિરાકારના ઈશ્વરના સ્વરૂપના, તો એ સમષ્ટિને સમજાવી કઈ રીતે આપણે? જો મોટું એ વાતો થાય, વેદાંતની વાતો થાય તો ગળે ઉતારવી પણ મુશ્કેલ પડે છે। ઠાકુર એક સીધી ને સટ વાત કહે છે કે ધારી લ્યો કે ઈશ્વરનું સ્વરૂપ નિરાકાર છે। એક પાણીનો વિશાળ જળ રાશિ છે આપણી સામે, જે નિરાકાર સ્વરૂપ છે। પાણીનો પ્રવાહ જે દિશામાં આગળ વધે, પાણી કોઈ પણ પાત્રની અંદર જ્યારે રેડવામાં આવે છે, પાણી એનું જે સ્વરૂપે એ આપણી સામે આવે છે તો એના આકારને અનુસરે છે। નાના પ્યાલામાં નાખીએ તો એના જેવું પાણી થશે, મોટી આગળમાં પાણી એનો એ ઘાટ ઘડી લેશે। પાણીને પોતાનો આકાર નથી, પરંતુ જે પાત્રમાં પાણી રેડાશે એ આપણી સામે રજૂ થશે। એટલે કહેશે કે આ નિરાકારની વાત થઈ છે, પરંતુ એ નિરાકાર પણ આકાર ધારણ કરી શકે છે। એટલે એક વાત સમજાવતા કહે છે કે દક્ષિણ ધ્રુવની અંદર અથવા તો જ્યારે હિમ વર્ષાઓ થતી હોય ત્યારે એ પાણી થીજી જાય છે અને બરફ એ પોતાનો એક આકાર ધારણ કરી લે છે। આપણે જે વિશાળ સમુદ્રની અંદર હિમશિલાઓ આવે છે ને, મોટી મોટી જે શિલાઓ, એના પોતપોતાના આકાર હોય છે। તો જે નિરાકાર હતું એ આકાર બની જાય છે। જો એ ધારે તો નિરાકાર ગમે ત્યારે આકાર પણ ધારણ। એટલે જે અવતારવાદની જે વાત આવે છે કે હા, નિરાકારને જો એની એ અલગ લીલા માટે સ્વરૂપો ધારણ કરવા હોય તો એ આકાર ધરી અને આ ધરતી ઉપર અવતાર પણ ધારણ કરી શકે છે। જે રીતે ઈશ્વર એ માયાના સ્વરૂપને એ પ્રસરાવે છે, પરંતુ સામાન્ય માણસ આ માયાના આવરણની અંદર એના સ્વસ્વરૂપને ભૂલી જાય છે। માયાના પ્રભાવની અંદર માયાનો એટલું બધું એ પ્રભાવ હોય છે, એટલે માણસ એના નિજ સ્વરૂપને ભૂલી જાય છે અને જુદા જુદા પદાર્થોમાં લોપાયમાન થાય છે। રામકૃષ્ણ દેવે કીધું છે કે માયાનું સ્વરૂપ હું આયમ, હું કોણ છું? નિજ સ્વરૂપને, આત્માની વાત છે, પોતાના અસલ સ્વરૂપની જે વાત છે એ માયા એટલે આજુબાજુનો પરિવેશ। આગળ રામકૃષ્ણ દેવે માયાના સરળ રૂપોની વાત પણ સમજાવશે। ખૂબ જ સહજતાથી રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વરમાં ભક્તોની સાથે આ સંવાદ કરી રહ્યા છે। એ પછીનો જે પ્રસંગ આવે છે રામકૃષ્ણ કથામૃતની અંદર, તો એ ત્યાંના એક સજ્જન હતા, જે મેજિસ્ટ્રેટ હતા, સબ જજની પોસ્ટ। જો ત્યારે આ બધું લખવાની પાછળનો મહેન્દ્રનાથ ગુપ્તનો આશય એ હતો કે કલકત્તાના ત્યારના વિદ્વાન, અતિ વિદ્વાન, શિક્ષિત લોકો દક્ષિણેશ્વર આવી અને રામકૃષ્ણ દેવની સાથે વાતો કરી રહ્યા છે। રાખાલ મહાશય ત્યાં છે, નરેન્દ્રનાથ દત્ત જે ભવિષ્યના વિવેકાનંદ છે। રાખાલ મહાશય એટલે સ્વામી બ્રહ્માનંદજી, બહુ નાની ઉંમરમાં એ રામકૃષ્ણ દેવને ત્યાં આવેલા છે। એમના પિતાજી પણ કોર્ટ સાથે સંકળાયેલું એક સારા હોદ્દા ઉપર હતા એ પરિવારના વ્યક્તિ। તો આ બધા ત્યાં આવે છે। તો એમાંના એક હતા કાશીશ્વર મિત્ર। આ બધાના નામ રામકૃષ્ણ કથામૃતની અંદર છે।
એમના વ્યવસાયની વાતો કરેલી છે. તો આ કાશીશ્વર મિત્ર જે હતા એ સબ જજ હતા, મેજિસ્ટ્રેટ ત્યાં કોર્ટની અંદર. ખૂબ જ ઈશ્વરાનુરાગી હતા અને એમને ત્યાં અવારનવાર એ બ્રાહ્મ સમાજના, પ્રાર્થના સમાજના ઉત્સવો ઉજવાતા હતા. બધાને બોલાવે પોતાને ત્યાં, વિદ્વાનોને, ભક્તોને, જ્ઞાનીઓને, સંગીતકારોને, અને એ જે પ્રાર્થના સમાજના ઉત્સવો એમને ત્યાં ઉજવાતા હતા. આપણે જ્યારે કથામૃતની આ વાતો કરીએ ને ત્યારે કેવા કેવા યશસ્વી નામ આ ઉત્સવમાં હાજર હતા એ ખબર પડે. કવિગુરુ રવિન્દ્રનાથ ત્યાં મોજૂદ હતા. આ જે પ્રસંગની વાત આવે છે રામકૃષ્ણ કથામૃતના આજના પ્રસંગની, તો એમાં ઠાકુર પરિવાર, ઠાકુર બાડીમાંથી બધા આવેલા છે. જોડા સાંકોમાં જે એમનું પૈતૃક ઘર છે એ ત્યાંથી બધા આવેલા છે ત્યાં કાશીશ્વર મિત્રને ત્યાં. પણ આ પ્રસંગની અંદર રામકૃષ્ણ દેવને એ જાય છે ત્યારે કાશીશ્વર મિત્ર નથી, સદેહે નહોતા રહ્યા. એમના પુત્રોએ આખો આ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે. રામકૃષ્ણ દેવને એમાં આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું છે. આપણે ત્યાં જ્યારે પ્રસંગો ઉજવાતા હોય ને ત્યારે આપણને બધાને એવું લાગે કે આપણે ત્યાં બધા આવે, અને ખાસ કરીને આ ક્ષેત્રની વ્યક્તિઓ જે યશસ્વી નામ હોય એને આપણે આમંત્રણ આપીએ કે આપ પધારશો તો અમને બધાને આનંદ થશે. અને એમની મોજૂદગીના કારણે, એમની એ હાજરીને કારણે આખી દિવ્યતા પ્રસરતી હોય છે. આમાં તો શું છે, લોકેશણા અને એ બધી વાતો તો થશે જ, પરંતુ આજે કોઈ પણ પવિત્ર વ્યક્તિ આપણે ત્યાં કોઈ પવિત્ર પ્રસંગની અંદર આવે, સારા પ્રસંગે આવે, તો વાતાવરણની અંદર એક અલગ પ્રકારની દિવ્યતા પ્રસરી જતી હોય છે. એટલે કાશીશ્વર મિત્રના બંને સંતાનો ખૂબ જ વિવેકી અને સંસ્કારી છે, પરંતુ ઉંમર નાની છે. એટલે એ પણ દક્ષિણેશ્વર આવી અને રામકૃષ્ણ દેવને આમંત્રણ આપ્યું છે કે ઠાકુર આપ અમારે ત્યાં પ્રાર્થના સમાજનો એક પ્રસંગ છે અને આપ પધારજો. એ પ્રસંગનું વર્ણન આપણને મહેન્દ્રનાથ ગુપ્તે આમાં કરેલું છે. તો રામકૃષ્ણ દેવ ત્યાં જાય છે સાંજે, ઘોડાગાડીનો યુગ છે, ઘોડાગાડીમાં બેસીને ત્યાં ગયા છે. ત્યાં જોવે છે તો અત્યંત એ સજાવેલું આખી એમનો આવાસ છે, ઘણા બધા લોકોની હાજરી છે, અને ધ્વજા પતાકાથી જુદી જુદી રીતે ઘરને શણગારેલું છે, અને એ બધા જ શુભ ચિહ્નો ત્યાં રાખેલા છે. કુંભ છે, શણગારો છે, વિવિધ કમાનો છે, કલરફુલ્સ બધાય એ ધજા પતાકાઓની સાથે પડદાઓ પણ છે. અદ્ભુત વર્ણન કરેલું છે આ પ્રસંગની અંદર. તો તત્કાલીન કલકત્તાનો એ શિષ્ટ એ પ્રાર્થના સમાજના લોકો એક પછી એક ત્યાં આવતા જાય છે. રામકૃષ્ણ દેવ જોવે છે તો વેદીની ઉપર એમના અધિકારી બેઠેલા છે અને વેદોચ્ચાર કરી રહ્યા છે, વેદોની એ રૂચાઓનો ત્યાં એ બોલી રહ્યા છે. અને રામકૃષ્ણ દેવનું જ્યારે કથામૃતની વાતો કરીએ તો આપણે ઘણીવાર જોઈશું કે જ્યાં પવિત્ર ઘોષ થતા હોય છે, જ્યાં શુદ્ધ સંગીત વાગતું હોય છે, ક્યાંક કોઈક સત્સંગની વાત કરતા હોય છે, રામાયણના કે ભાગવતના કોઈ પ્રસંગની વાત કરે છે, ચૈતન્ય મહાપ્રભુનો જ્યાં જ્યાં ઉલ્લેખ થાય છે, રામકૃષ્ણ દેવને તરત સમાધિ લાગી જતી હતી. આટલા પવિત્ર એ ભાવ સાથે ત્યાં આવેલા છે. કોઈ પણ ખાલી નામ બોલે ને, એ ઘણા પ્રસંગોએ જોઈએ છે કે રામકૃષ્ણ દેવ કંઈ પણ દ્રશ્ય જોતા પહેલી સમાધિ એને 7 વર્ષની ઉંમરે લાગે છે. માત્ર ને માત્ર મુક્ત ગગનની અંદર જે હંસોની હારમાળા જોવે છે, એ કાળા ડિબાંગ વાદળાઓને ચીરીને જ્યારે સફેદ ધવલ હંસો ઉડી રહ્યા છે, આ દ્રશ્યને જોઈને રામકૃષ્ણ દેવને પ્રથમ સમાધિની એ અનુભૂતિ થઈ છે. મુક્ત ગગન છે, હંસ એ આત્માનું પ્રતીક છે, એ વિહાર કરતા જોવે છે અને એક પવિત્ર ભાવ સાથે એમને એક ભાવ સમાધિ લાગી જાય છે. આ રામકૃષ્ણ દેવની ભૂમિકા છે. અહીંયા આવે છે કાશીશ્વર મિત્રના ઘરે, તો બધા ભક્તો એમને ઘેરી વળે છે અને બધાને એવું લાગે છે કે રામકૃષ્ણ દેવના શ્રી મુખેથી કંઈક વાત સાંભળે, કોઈ
જિજ્ઞાસુની સાથે વાત કરી રહ્યા છે અને એમાંથી જ પાપ અને પુણ્યની, સદ અસદની, સત્કર્મની, કુકર્મની વાત થઈ રહી છે. તો એક ઉત્સાહી ભક્ત તો એવું કહી બેસે છે રામકૃષ્ણ દેવને કે મહાશય, જો આ પાપ અને પુણ્ય છે કે સાચું ખોટું, જો ઈશ્વરની જ માયા હોય, ઈશ્વર જ આ બધું કરતો હોય, તો એમાં દોષ છે એનો. એ તો જ્યારે એ જ સુજાડી રહ્યો છે તો એમાં માણસનું શું વાંક છે? માણસને એ પાપ કર્મ ક્યાંય લેપ રહેતા નથી. વ્યક્તિની ઉપર એનો આરોપ ન આવવો જોઈએ, આવી તાર્કિક દલીલ કરે છે. અને જ્યારે ઉપર છેલ્લું જ્ઞાન આવે ને, તો આવા એક આપણે ઘણી વાર કહીએ છીએ કે અથવા તો મનગણત આપણે પહેરી લઈએ છીએ વાતને. વાસ્તવમાં આ તો એક જે પામી ગયેલા છે એના માટેની આ વાત તો છે. પરંતુ આપણે તો ગળાડૂબ એ સંસારમાં રહી અને તાર્કિક રીતે આપણે આપણી જાતને ઇનોસેન્ટ એક વિક્ટિમ્સમાંથી બાકી કરવા માટે આપણે કંઈ કર્યું જ નથી. અને ભાઈ અમને તો કંઈ આ પાપ પુણ્યની ખબર નથી એમ કરી અને છટકવાની જે વાત છે, એવી વાત અહીંયા થઈ રહી છે. તો કહે છે કે એમ કે એના માટે તો ઈશ્વર જ દોષી ગણાય ને. જો માણસ પાસે આવું બધું જ એ માણસ એની બુદ્ધિ પ્રમાણે કરતો હોય તો બુદ્ધિ પણ એમની જ છે ને. તો રામકૃષ્ણ દેવ એને સાંભળે છે અને બીજે જ ક્ષણે એને સમજાય એ ભાષામાં રામકૃષ્ણ દેવ ખૂબ સહજતાથી બોલ્યા છે કે ભાઈ, તમે જે વાત કરી છે કે ઈશ્વર જ કરતા છે ને આ વસ્તુ માટેના, કે પાપની પ્રેરણા પણ એ જ આપે છે, પુણ્યની પણ પ્રેરણા એ જ આપે છે, ઈષ્ટ અનિષ્ટની પણ પ્રેરણા દાતા એ જ છે. તો એમાં માણસનો શું દોષ? વાત તો તમે આ જ કરવા માંગો છો. એ ભક્તને રામકૃષ્ણ દેવ કહે છે કે ભાઈ, જો આ કક્ષાએ જે માણસ વિચારતો હોય કે બધા માટે ઈશ્વર જ એ નિયંતા છે અને દરેકનું એ મસ્તિષ્કનું જ સંચાલન કરનાર એ અનવિઝિબલ ફોર્સ છે, જે અજ્ઞાત જેને કહી શકીએ, એ વ્યક્તિ દ્વારા જ આ બધું થતું હોય છે. પરંતુ સાથે સાથે રામકૃષ્ણ દેવે એવી સરસ વાત કરી છે. એ કહે છે કે આટલી જેને જાણકારી હોય ને, આટલું જે વ્યક્તિ જાણતી હોય ને કે બધા માટે અંતે તો ઈશ્વર જ છે, એ વ્યક્તિ ક્યારેય જીવનમાં અઘટિત કામ ન કરે. એ પાપ તરફ ક્યારેય ઝૂકતો નથી. એ દિશા તરફ જેને આટલું આત્મસાત કરી લીધું હોય કે જગતના દરેક પદાર્થ માટે સચરાચરમાં જે વ્યાપ્ત છે, જે અદ્રશ્ય રીતે આ બાગડોરને સંભાળી રહ્યો છે, જો આટલી વાત એક જાગ્રત સાધકના મનમાં હોય તો એ ક્યારેય ખોટું કામ એના જીવનમાં નહીં કરે. પછી એના માટે પાપનો સવાલ જ ક્યાં આવે છે? જીવનની અંદર જ્યારે જાગૃતતા આવી જાય, વેદની એક અદ્ભુત રૂચા છે, એનો ભાવાર્થ એવો છે કે હે ઈશ્વર, અમને ખબર છે કે તું સર્વ દિશાઓથી અમને જોઈ રહ્યો છે, એટલે અમે પાપ કર્મ કરતા અટકીએ છીએ. અમે એ નથી કરતા એટલા માટે કે અમને અહેસાસ છે, અમને એ અનુભવીએ છીએ કે તું અમને ક્યાંકથી જોઈ રહ્યો છે. આ વાત રામકૃષ્ણ દેવની આ વાતને પુષ્ટિ આપે છે કે જો જાગૃત અવસ્થાની અંદર સાધકને ખબર જ હોય કે વાસ્તવમાં એ જ નિયંતા છે, તો એ પાપ તરફ ક્યારેય જતો નથી હોતો. અદ્ભુત સંવાદ થઈ રહ્યો છે રામકૃષ્ણ દેવની સાથે. ઠાકુર કહે છે, જો રામકૃષ્ણ દેવની વાતની અંદર કેટલી મજબૂતાઈ છે એમના શબ્દોની. એ કહે છે કે માણસની અંદર જે ત્રુટિઓ છે, જે ખામીઓ છે, તો રહેવાની જ છે. એને સામાન્ય વ્યક્તિ એનાથી દૂર નહીં જઈ શકે, પરંતુ તમારા ભાવને બદલી નાખો. તમારી જે અંદર રહેલી જે ભાવ છે એને જ માત્ર પરિવર્તન કરવાનું છે. કહે છે કે અંદર રહેલા ષડરીપુઓનું મોઢું ઈશ્વર તરફ કરી નાખો.
ષડરિપુઓથી ગળાડૂબ માણસ છે, એ અનુસરવાનો જ છે, એ આચરણ કરશે, જે બંધાણી છે એટલે એ વ્યસન તરફ જવાનો જ છે. પરંતુ કહે છે કે એનું મોઢું, એ ષડરિપુઓનું મોઢું, એનું નાળચું છે ને ઈશ્વર તરફ કરી નાખો. કેટલી મોટી વાત કરી રામકૃષ્ણ દેવે. કઈ રીતે? તો માણસના ષડરિપુઓ ક્યાં છે? કામ, ક્રોધ, લોભ, મોહ, આ મારું મારું, આ રમણા, આ કામના, આ બધું શું છે? આ ષડરિપુઓની વાત રામકૃષ્ણ દેવે વાત કરી છે. ખૂબ જ સહજતાથી કહે છે કે આ ષડરિપુઓને તમે એક એક કરીને, કબીરે જે વાત મનને મારી નાખવાની વાત કરી ને, કે મન કા કહા ન માનીએ, મન જહાં તહાં લે જાય, માટે મનના ટુકડા કરી નાખો, એને નાના નાના ટુકડામાં વહેંચી નાખો, જેથી એનું અસ્તિત્વ જ ન રહે. હે ને? એટલે કેટલા મનને સાથે છે કે મનને કોઈ મરકટ કહે છે, અને તો મન કા કહા ન માનીએ, મન જહાં તહાં લે જાય. તો આ જે ષડરિપુઓની વાત છે, રામકૃષ્ણ દેવ થોડી જુદી રીતે વાત કરે છે. એ કહે છે કે આને તમે ઈશ્વરાભિમુખ બનાવી દો. હા, તમને કામના થાય છે ને કોઈ વસ્તુની, તમને કોઈ વસ્તુ પ્રત્યે જ્યારે કામના જાગે છે, તો કહે છે કે તમે ઈશ્વરની કામના રાખો, કંઈક પ્રાપ્ત કરવાનું. જે વાત, જે રીતે સંસારીઓ પોતાના પ્રિય પાત્રને કે ઈચ્છિત પાત્રોને મળવાની છે કામનાની વાત, રામકૃષ્ણ દેવે એ સંદર્ભમાં આ વાત કરી છે કે તમારે કામના જ કરવી હોય તો માત્ર ઈશ્વરની કરો, જેથી કરીને તમારો ભાવ બદલાઈ જશે, કે દરેક વસ્તુમાં એનું સ્વરૂપ દેખાશે. રામકૃષ્ણ દેવ એ ભૂમિકા છે. એ જ્યારે ત્યાં એક સ્થળે સરઘસ જોવા જાય છે, તો એક વૃક્ષ નીચે નાના એવા યુરોપિયન બાળકને જોવે છે, તો એને કૃષ્ણ દેખાય છે એમાં. હે ને? આ પ્રિયજનની વાત છે. એટલે તો કલાપીએ વાત લખી કે જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. એક દ્રશ્ય જોવે ને, ગોપિકાઓ આ ભૂમિકા હતી જેની આંખોમાં અનુરાગનું આંજણ અંજાઈ ગયું હતું, કે એ ત્યાં આરે જાય છે, જમનાજીને આરે. કવિ હરીન્દ્ર દવે તો કેટલી અદ્ભુત રચના આપી કે ફૂલ કહે ભમરાને ભમરો, વાત વહે મધુવનમાં, વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કેટલી મોટી વાત કરી કે એ ભમરાને જોવે છે એટલે માધવ યાદ આવે છે. બેનો રંગ તો કાળો છે. દ્રશ્ય જોવે, કલર જોવે, કઈ વાત સાંભળે, કોઈ તર્જ સાંભળે, કંઈક દૂરથી એક સુર સંભળાય, અચાનક કોઈ મહેક ક્યાંક આવી જાય, એક સુગંધ આવી જાય, અને તમને એની સાથે જોડાયેલું કોઈ પાત્ર યાદ આવી જાય, કોઈ વ્યક્તિ યાદ આવી જાય, ક્યાંક કોઈ સ્થળે જાઓ એટલે તમને સ્મૃતિઓ તાજી થઈ જાય કે હા, મેં એને અહીંયા જોયા હતા. રામકૃષ્ણ દેવ આ વાત કરે છે, કહે છે કે તમારી કામના એ ઈશ્વરાભિમુખ કરી નાખો, એટલે તમને હંમેશા ઈશ્વરનો જ વિચાર આવશે. આ સંતોની વાત છે, કોઈ સાંભળેલી એની આપબીતીની વાત રામકૃષ્ણ દેવ કહે છે. ગોપિકા હોય છે, અનુભવ્યું છે, રામકૃષ્ણ દેવ એના જીવનની અંદર અનુભવ્યું છે. તો કામના ઈશ્વરની કરો. તો કહે છે કે રમણા, તમને તો રમણ કરવાની ઈચ્છા થશે, તો કહે છે કે તમે આત્મામાં રમણ કરો. સમજવું અઘરું પડે છે. રમણનું નામ જ્યારે આવે છે, મહર્ષિ રમણની યાદ તાજી થઈ જાય છે. નામ જ રમણ છે એનું. તો આત્માની સાથે રમણ કરો તમે. હવે આ કઈ રીતે અનુભવે છે? જે ઓશોએ વાત કરી છે, સમાધિની, અનુભૂતિની, ઉચ્ચાઈની, કે એકવાર તમે જો એ આનંદ લઈ લ્યો સમાધિનો, તો એના જેવો કોઈ બીજો નશો નથી. એ રમણ જેવું કોઈ રમણ નથી. તમને વખતો વખત, અને એ આનંદ થાકનો નથી. એ એક તમને ઉર્જા આપે છે. સમાધિ આંતરિક ઉર્જા આપે છે, એનો થાક નથી. એટલે રામકૃષ્ણ દેવા વાત કરે છે કે તમે આત્માનુભૂતિનું, હું આયન, હું કોણ છું, દેહ થકી જેની દશા થાય દેહાતીત. શ્રીમદ રાજચંદ્રે આ વાત કરી, અનુભૂતિના જગતની વાત કરી. દેહાતીત થઈ
અને એને રમણ કરવાની વાત કરી છે. એટલે રામકૃષ્ણ દેવજે બીજા ષડરીપુની વાત કરતા કીધું કે તમે આત્મા સાથે રમણ કરો. એ અદ્રશ્યને એકવાર તો અંતરમાં ડૂબકી લઈને શોધવાનો પ્રયત્ન, અદ્ભુત આનંદ થશે. જે દ્રશ્યો તમને ખુલ્લી આંખે દેખાય છે જગત, એનાથી અનેક ઘણા જગત, અનેક ઘણા બ્રહ્માંડો બંધ આંખોની અંદર સમાયેલા છે. અને આ આત્મરમણની વાત રામકૃષ્ણ દેવ કહે છે કે તમે રમણ કરવું હોય તો આત્મરમણ કરો. હા, ત્રીજો ષડરીપુ જે છે, ષડરીપુઓમાંનો એક ત્રીજા નંબરનો, એ તો લોભ છે. માણસ લોભ હોય ને, લોભને કોઈ થોભ નથી. અને અમારે તો પવાણિયા શ્રીમદ રાજચંદ્રનું જે જન્મસ્થળ હતું એમાં એક સૂત્ર હતું, નાનો હતો તેથી વાંચે કે આજે લોભ છે, લોભ જેવું કોઈ પાપ નથી, આવું સૂત્ર વાંચે. તો લોભની વાત આવી તો રામકૃષ્ણ દેવ કે હા, લોભ કરો ને, હું ક્યાં ના પાડું છું. તમે કામના કરો, હું ક્યાં ના પાડું છું. તમે રમણ કરો, કામના ઈશ્વરની કરો, રમણ આત્મા સાથે કરો. લોભ હરિનામનો કરો. તમે વધુ ને વધુ નામનું એ જપ કરીશ. લોભ, લોભ વૃત્તિ બહુ સારી છે. લોભ વધુ ને વધુ એ ઈશ્વરના નામનો કરો. આ મારે ભેગું કરવું છે, ભેગું કરવું છે. આજે કરોડો મંત્ર જાપ કરે ને એના ધાયરા કામ થાય એવું શાસ્ત્રો કહે છે. આ લોભ, હરિનામનો લોભ, કે આજે મારાથી માળા નથી થઈ, આજે મારાથી આ મંત્ર જાપ નથી થયા, કંઈ ખોટ ગઈ એવો એવી અનુભૂતિ થાય છે કે આજે આ ખોટનો ધંધો થયો છે. તો કહે છે કે આ ત્રીજા નંબરનો જે શત્રુ છે લોભને, તો ઈશ્વરના નામનો એ લોભ કરો. વધુ ને વધુ તમે લોભ કરો, વધુ ને વધુ એ ધન એકઠું કરો. નામ સ્મરણ રૂપી, જપ રૂપી આ લોભને આપણે એકઠો કરવાનો છે. દર્શક મિત્રો, રામકૃષ્ણ દેવની જ્યારે વાત થતી હોય ત્યારે ક્યાં ને ક્યાં તો માત્ર આજે તો આપણે 3 ષડરીપુઓને, ષડરીપુઓમાંથી 3ની જ વાતો કરી છે. અને આવતી વખતે બાકીના 3 શત્રુઓને આપણે લેશું. રામકૃષ્ણ દેવની આ વાતોને ફરી પાછા તમારી સમક્ષ લઈને હાજર થઈશું. GTPL દ્વારા રામકૃષ્ણ કથામૃત આપ સાંભળી રહ્યા છો. નમસ્કાર, જય ઠાકુર. জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল.